કશો વાંધો નહીં, બીજું બોક્સ પણ હું જ ખાઈ લઉં છું. ચાલ. આ નવું મેમ્બર કોણ આવ્યું છે? એણે એના સસરાને મારીને અહીંયા આવીને એનો અપરાધ કબૂલ કરી લીધો છે, એટલે અહીંયા છે. કોણ છો તમે? ચિરાગ, શું થઈ ગયું? ફોનમાં શું જોઈ રહ્યો છે? મમ્મી, સરગમે ધ્વનિતની હત્યા કરી એનો વિડીયો શૂટ છે. મને લાગે છે કે હવે પોલીસ સરગમને નહીં છોડે. આમાં તો બધું ચોખ્ખું દેખાઈ રહ્યું છે. આ વિડીયો તો મોટી બાને બતાવવો જોઈએ, જેથી એમના આંખો પરની પટ્ટી હટે. બાકી એમને તો સરગમ સિવાય કોઈ દેખાતું જ નથી, બસ સરગમ જ દેખાય છે. પટ્ટી હટી ગઈ લજ્જા વહુ. ઇન્સ્પેક્ટરે એ વિડીયો મને બતાવી દીધો. તમે સાચા હતા ને હું ખોટી. સરગમે જ ધ્વનિતને માર્યો છે. મોટી બા હારી ગયા, એમના સંસ્કારો હારી ગયા, એમનો શ્વાસ, એમનો હૃદય, એવું એમનો ધ્વનિત એમનાથી છીનવાઈ ગયો. મારો જીવવાનો સાર જ પૂરો થઈ ગયો. હવે મારો આત્મવિશ્વાસ જ મારાથી હટી ગયો છે. મારો જીવવાનો સાર પૂરો થઈ ગયો છે. મારો રતન પણ આવી જ રીતે મને છોડીને ચાલ્યો ગયો તો, ને હવે મારો ધ્વનિત. પ્લીઝ મોટી બા, તમે નહીં રડો, નહીં તો તમારી તબિયત પર અસર થશે. તમારું દુઃખ હું સમજી શકું છું મોટી બા. મોટી બા, જ્યારે પહેલી વાર મને સરગમ વિશે જાણ થઈ હતી ત્યારે મને માનવામાં નહોતું આવતું, પણ પછી રેવાએ એના મોઢેથી કહ્યું, અને આ વિડીયો. આટલી બધી નફરત સરગમમાં આવી ક્યાંથી? જો મને ખબર હોત ને તો ગમે તેમ એને રોકે, અને એણે રેવાની પણ હત્યા કરી નાખી. ભગવાન બંનેની આત્માને શાંતિ આપે. ચિરાગ, ધ્વનિતની અંતિમ વિધિમાં મને બોલાવવું તને યોગ્ય ના લાગ્યું બેટા? મોટી બાપ, તમારી તબિયત ખરાબ હતી. મીરા કાકીએ મને કહ્યું કે તમારું બીપી વધી ગયું છે, એટલે તમને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. તમારી હાલત નાજુક હતી એટલે મેં તમને ન કહ્યું. પણ મને માફ કરી દેજો મોટી બા, મારે ના છૂટકે આ પગલું ભરવું પડ્યું. કઈ વાંધો નહીં બેટા, જા ધ્વનિતનો ફોટો લઈ આવ ને. હા મોટી બા.
ધ્વનિત અને રીવાને ન્યાય અપાવીને જ રહીશ. આ બધા પાછળ જે છે એને છતું કરીને રહીશ. મોટી બા, મોટી બા, શું થઈ ગયું? મારી ભાણી આવું કરી ગઈ? અરે તમે તો એના મોટી બા હતા ને, તમે એને કેમ રોકી નહીં? મને સમજાતું નથી. અરે હજી એની ઉંમર જ શું હતી? હા, એને તો જે આખી દુનિયા જોવાની બાકી હતી. કોઈને ખબર હતી કે એની પત્ની જ એની હત્યા કરી નાખશે? મોટી બા, સરગમ હવે ખરેખર બહુ ખૂંખાર થઈ ગઈ છે. અરે મને પહેલા એમ હતું કે મારી મોટી બહેનના મૃત્યુ પછી એ બદલાઈ જશે, પણ નથી બદલાઈ. એટલે પોલીસ હવે જે એને સજા આપશે ને એ એના માટે બરાબર જ રહેશે. સજા તો એને બહુ પહેલા જ થઈ જવી જોઈતી હતી, પણ તમે રોકી અને એની હિંમત વધારી. તમારી વાત સાચી છે લજ્જાબેન. મેં એને મારી ભાણી સમજીને એની પર દયા ખાધી, પણ એ જ મારી મોટી ભૂલ હતી મોટી બા. પણ મોટી બા, એક વિડીયો વાયરલ થયો છે, તમે જોયો છે કે નહીં? મેં તમને પહેલા પણ ચેતવણી આપી હતી કે આ બધી રમત રમવાનું બંધ કરી દો. હજુ પણ વિનંતી કરું છું. જુઓ, અત્યારે અમે બધા બહુ જ દુઃખમાં છીએ. અમને અમારા હાલ પર છોડી દો. તમે નીકળી જાઓ અહીંયાથી. અરે મોટી બા, કેવી વાત કરો છો? હા, અરે તમે મારી ભાણીના મોટી બા છો, એટલે હવે તમે સાવ એકલા થઈ ગયા છો. હું તો એટલા માટે આવ્યો છું કે કોઈ પણ મુસીબતમાં હું તમારી પડખે છું. તમે બિલકુલ ચિંતા ના કરતા. માણસનો પાપનો ઘડો જ્યારે ભરાઈ જાય છે ને, ત્યારે માણસ ક્યાંયનો નથી રહેતો. ખરાબ નહીં લગાવતા, પણ મારે તમને કહેવું પડશે કે તમારા પાપનો ઘડો પણ ભરાઈ ચૂક્યો છે ને નજીકના દિવસોમાં તમે એનું પરિણામ જોઈ શકશો. લજ્જાબેન, રેવા વિશે સાંભળીને પણ બહુ દુઃખ થયું. તમારે તો એને વહુ બનાવવાની હતી ને? મારા ચિરાગ માટે હું સારી છોકરી શોધી લઈશ. તમારા સંસ્થામાં કોઈ છોકરી હોય તો જણાવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચિરાગ, ચિરાગ, ચિરાગ. હા મોટી બા. ધ્વનિત પાછળ ગરીબોને મારે બુંદીના લાડુ અને ગાંઠિયા વેચવા છે. તું લાવી આપીશ? ચોક્કસ મોટી બા. શું થયું પેલી છોકરીનું? સર, તમે કહ્યું એ પ્રમાણે એને કલાકે કલાકે એક ડોઝ આપ્યા કરું છું. એને ચેન નહીં મળે, એને સતત દુઃખ આપ્યા કરું છું. કિંમત મળી છે એ પ્રમાણે સજા પણ આપવી પડશે. હે, આ જાડેજા કિંમત મળે એ પ્રમાણે કામ પણ કરીને આપે છે. એકવાર તો મળવા દીધા તમને સરગમને, હવે શું કામ આવ્યા છો? ધ્વનિતના ગયા પાછળ
બધાને બુંદીના લાડુ અને ગાંઠિયા વહેંચી રહી છું. તમારા માટે પણ લઈને આવી છું. તમારી નાની વહુને નથી આપવાનું? એની સાથે મારે કોઈ જ સંબંધ નથી. આમાંથી એક દાણો પણ તમે એને નહીં આપતા. હા, બધું એના કારણે થયું છે. મારા ધ્વનિતના આત્માને શાંતિ ક્યારેય નહીં મળે. તમારા બીજા કેદીઓ હોય એમને પણ આપજો. ચલો સાહેબ. કેટલી ભલી બાઈ છે. લે આ 2 બોક્સ પેલા 2 બીજા કેદીઓને આપી દે. જી સર. અહીંયા આવ. તું પણ. આલે આણે એના પતિને મારી નાખ્યો ને, એની પાછળ એના દાદીમાએ બુંદીના લાડુ અને ગાંઠિયા વેચ્યા છે. તમે બંને ખાઈ લેજો. એને એક પણ દાણો આપતા નહીં. હા, નહીં આપું. હું શું કરવા એને કે આપીશ? કશો વાંધો નહીં, બીજું બોક્સ પણ હું જ ખાઈ લઉં છું. મેં મારા જીવનમાં આવું કામ ક્યારેય નથી કર્યું. મારા સંસ્કારોની વિરુદ્ધ પગલું ભર્યું છે મેં. પણ મારી પાસે બીજો કોઈ જ રસ્તો નહોતો. રક્ષા, આપણે અત્યારે અહીંયાથી નીકળવું પડશે. તમે કોણ છો? તમારે પોતાની જાતને નિર્દોષ સાબિત કરવી હોય ને તો અત્યારે મારી સાથે અહીંયાથી નીકળવું પડશે. આ મોટી બા ક્યાં રહી ગયા આટલી બધી વાર? મેં ક્યાંક બીજી જગ્યાએ જવાના હતા. મેં એમને કહ્યું કે હું તમારી સાથે આવું, પણ એકલા જ નીકળી ગયા. એવી કઈ જગ્યા છે જે મોટી બા એકલા નીકળી ગયા? હલો, સારું, હું થોડી વારમાં જ આવું છું. કોનો ફોન હતો? મમ્મી મોર્ગમાંથી ફોન હતો. એ લોકો રેવાની ડેડ બોડી સોંપવાના છે. મને મીરાનો ફોન હતો. મીરાએ કહ્યું કે રેવાના અંતિમ સંસ્કારની વિધિ મીરાના પિયરમાં જ થવાની છે, કારણ કે એમના બધા જ સગાવાલા ત્યાં રહે છે ને. એના મામાના ઘરે રેવાની અંતિમ સંસ્કારની વિધિ થશે. ચિંતા નહીં કર મમ્મી. અને હા, તું મોટી બાનું ધ્યાન રાખજે. હું રેવાની ડેડ બોડી લઈ એના મામાના ત્યાં જઉં છું.
અને અંતિમ સંસ્કારની વિધિ પતાવીને આવીશ. ઠીક છે. આ સરગમે તો આખા પરિવારને વેર વિખેર કરી નાખ્યો છે. ખબર નહીં કયા જન્મનો બદલો લઈ રહી છે. કઈ રીતે પહોંચવું આ સરગમને? કોઈને આ ઘરમાં શાંતિથી જીવવા જ નથી દેતી. ભાગ સરગમ, જલ્દી ભાગ. જોડો. હવે તમે મને કહેશો કે તમે કોણ છો અને મને શું કામ આવી રીતે ભગાડી રહ્યા છો? તું અહીંયા ઓન્ટી મામા સાથે મળીને ફરીથી નવી રમત રમી રહ્યો છે ને? મારે તારું મોઢું પણ નથી જવું. સરગમ ભાભી મારી વાત. સરગમ ભાભી તમારો ગુસ્સો વ્યાજબી છે અને તમારી શંકા પણ વ્યાજબી છે, પણ મારો વિશ્વાસ કર, હવે હું મોન્ટી અંકલની સાઈડમાં નથી. એમણે જેમ તમારા લોકો સાથે દગો કર્યો છે એવો દગો મારી સાથે પણ કર્યો. મારે તારી કોઈ જ વાત નથી સાંભળવી. સરગમ ભાભી હું હવે તમારી સાથે છું. મેં કરેલી ભૂલો, મેં કરેલા અપરાધો એ બધાનું પ્રાયશ્ચિત કરવા માંગુ છું. સરગમ ભાભી મારો વિશ્વાસ કરો, અને એટલા માટે તો મેં તમને લોકઅપમાંથી બહાર કાઢ્યા હતા. અત્યારે મારો એક જ લક્ષ્ય છે, મારે તમને નિર્દોષ પુરવાર કરવા છે. અને એનો સૌથી મોટો પુરાવો મારી પાસે છે. તમે ધ્વનિતું મર્ડર નથી કર્યું, એનો સૌથી મોટો પુરાવો મારી પાસે છે. હા, તમે ધ્વનિતું મર્ડર નથી કર્યું. રેકોર્ડિંગ કેવી રીતે કર્યું રેકોર્ડિંગ? તમે જ્યારે ધ્વનિતને મળવા માટે ફેક્ટરીએ ગયા હતા અને પાછળથી તમારા માથામાં કોઈએ પ્રહાર કર્યો હતો. મને ખબર જ હતી કે સરગમ અહીંયા જરૂર આવશે. તે બહુ સરસ કામ કર્યું છે. પણ મારું કામ તો અધૂરું રહી ગયું ને. મારે ધ્વનિતનો જીવ લેવો હતો. એનો જીવ તો જવાનો જ છે, પણ તું શું કામ તારા હાથ ગંદા કરે છે? આ કામ સરગમને કરવા દે. તારે માત્ર વિડીયો અને ફોટા જ પાડવાના છે. જો તારે શૂટિંગ કરવાનું છે, પિક્ચર તો આપોઆપ બની જશે. જા, હવે દૂર જઈને વિડીયો ઉતાર.
વાહ, તમે તો ગજબ છો. મારું કામ પણ થઈ ગયું અને મારા હાથ પણ મેલા ના થાય. અને મારો બદલો પણ લેવાઈ ગયો. હવે સાંભળ, તારે અત્યારે કુંદન નિવાસમાં જવાનું નથી. તારે કુંદન નિવાસમાં આવતીકાલે જવાનું છે. પછી તારે શું કરવાનું છે એ હું તને કહીશ. સૌથી પહેલા તો મારે આ ધ્વનિતની બોડીને ક્યાંક ઠેકાણે લગાવવી પડશે. પણ તમે આવું શું કામ કરી રહ્યા છો? એ પછી ખબર પડશે. ત્વરિત તારો ભાઈ થાય છે અને તેને બચાવવાનો પ્રયત્ન ના કર્યો. તું બધા રેકોર્ડિંગ કરતો રહ્યો.